આ ત્રણ વસ્તુ ઘરમાં હોય તો તરત દૂર કરો, નહીં તો દુર્ભાગ્ય આવશે. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે મહેનત બહુ કરો છો પણ સફળતા મળતી નથી? કેમ? શું ઘરમાં કોઈ અજાણી નેગેટિવ એનર્જી તો નથી ને? અને સૌથી મોટો સવાલ, શું તમારા ઘરમાં આ ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક છુપાઈને તમારું નસીબ બગાડી રહી છે? એક સાચી વાત કહું, ઘણા લોકોને આ વાત ખબર જ નથી હોતી. તેઓ આખી જિંદગી મહેનત કરે છે, પણ નસીબ સાથ નથી આપતું. કારણ શું? ઘરની અંદર રહેલી આ ત્રણ ખતરનાક વસ્તુઓ. પહેલા મને કહો, તમે માનો છો કે ઘરની વસ્તુઓ આપણા નસીબ પર અસર કરે છે? કોમેન્ટમાં લખો હા માનું છું અથવા ના. વસ્તુ નંબર 1, તૂટેલું કાચ. તૂટેલી મૂર્તિ. શું તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો છે અથવા ભગવાનની મૂર્તિ તૂટી ગઈ છે અને હજુ રાખી છે? આ સૌથી ખતરનાક વસ્તુ છે. શા માટે? કારણ કે તૂટેલું કાચ નેગેટિવ એનર્જીને મલ્ટીપ્લે કરે છે. એટલે જ ઘણા લોકો કહે છે અરીસો તૂટે એટલે દુર્ભાગ્ય આવે. હવે તેને એક સવાલ, શું તમારા ઘરમાં ક્યારે અરીસો તૂટ્યો હતો અને પછી સમસ્યાઓ શરૂ થઈ હતી? કોમેન્ટમાં લખજો. એક માણસ હતો, તેના ઘરમાં તૂટેલી મૂર્તિ વર્ષોથી પડી હતી. ધીમે ધીમે તેની નોકરી ગઈ, ઘરમાં ઝઘડા વધ્યા, પૈસા અટકી ગયા. પછી એક પંડિતે કહ્યું, આ તૂટેલી મૂર્તિ દૂર કર. અને જ્યારે તેને દૂર કરી, 15 દિવસમાં જ બધું બદલાઈ ગયું. પણ આ તો માત્ર શરૂઆત છે. આગળ જે વસ્તુ છે તે 90% લોકોના ઘરમાં હોય છે. વસ્તુ નંબર 2, બંધ પડેલો ઘડિયાળ. સાચું કહે છે, તારા ઘરમાં કોઈ ઘડિયાળ છે જે ચાલતી નથી. આ સામાન્ય વસ્તુ લાગે છે, પણ અસર ખૂબ મોટી કરે છે. કેમ? ઘડિયાળ બરાબર સમય, અને સમય બરાબર તમારું નસીબ. જ્યારે ઘડિયાળ બંધ પડે છે, તમારું નસીબ પણ અટકી જાય છે. હવે વિચારો, શું તમારા કામોમાં વારંવાર વિલંબ થાય છે? શું પ્લાન બને પણ પૂરા નથી થતા? તો કારણ શું હોઈ શકે? કોમેન્ટમાં લખજો. મારા ઘરે બંધ ઘડિયાળ છે અથવા નથી. એક પરિવાર હતો, ઘરમાં 3 બંધ ઘડિયાળ હતી. 2 વર્ષ સુધી કોઈ કામ બનતું ન હતું. પછી તેમણે બધું ઠીક કર્યું અને પછી ધીમે ધીમે નોકરી મળી, પૈસા આવ્યા, શાંતિ આવી. હવે સૌથી ખતરનાક વસ્તુ આવવાની છે, જે લગભગ દરેક ઘરમાં હોય છે. વસ્તુ નંબર 3, જૂના ફાટેલા કપડાં, કચરો. શું તમે સાચું કહેજો, શું તમારા ઘરમાં જૂના કપડાંનો ઢગલો છે કે પછી કચરો જમા થાય છે? આ સામાન્ય વાત લાગે છે, પણ આ ગરીબીનું મુખ્ય કારણ છે. કેમ? ગંદકી બરાબર નેગેટિવ એનર્જી. જૂના કપડાં બરાબર અટકેલી પ્રગતિ. ભગવાન લક્ષ્મી ક્યાં વસે? સાફ અને પવિત્ર જગ્યાએ. તો પછી શું એક્સપેક્ટ કરો છો? હવે એક સવાલ, શું તમે આજે જ સફાઈ કરશો? કોમેન્ટમાં લખ, આજે જ ક્લીન કરું છું. હવે તને લાગતું હશે બસ આ 3 વસ્તુ દૂર કરવી છે. ના, એક સિક્રેટ વાત છે. જ્યારે તમે આ 3 વસ્તુ દૂર કરો, ઘરમાં દીવો પ્રગટાવો, ભગવાનનું નામ લો, આ પોઝિટિવ એનર્જીને એક્ટિવેટ કરે છે. એક સવાલ દિલથી, શું તમે તમારું નસીબ બદલવા માંગો છો કે પછી આવું જ ચાલવા દો છો? આ વિડિયો સામાન્ય નથી. આ તમારા જીવન બદલી શકે છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
કારણ કે કદાચ આ માહિતી કોઈના જીવનમાં ચમત્કાર લાવી